રાજકોટના લોધિકા અને આસપાસના ગામોમાં પણ અત્યારે વરસાદ વરસ્યો છે। મેટ્રોના જીઆઈડીસી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે। બાલસર આસપાસના ગામમાં કરા સાથે આ કમોસમી વરસાદ વરસી રહ્યો છે। ખીરસરા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ અત્યારે માવઠું પડ્યું છે। રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ વરસી રહ્યો છે। યાજ્ઞિક રોડ, ગોંડલ રોડ, કાલાવર રોડ સહિતના વિસ્તારોમાં અત્યારે વરસાદ જોવા મળ્યો છે। જોકે આ કમોસમી વરસાદના કારણે ઉનાળુ પાક, તલ, મગ સહિતના પાકને નુકસાનની ભીતિ પણ જોવા મળી રહી છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। પરાક્રમ, રાજકોટ શહેરની સાથોસાથ ગ્રામ્ય વિસ્તારોમાં કઈ જગ્યાએ કમોસમી વરસાદ પડી રહ્યો છે? રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્રના અલગ અલગ ભાગોમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે। આ તરફ રાજકોટ ગ્રામ્ય વિસ્તારની અંદર લોધિકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ છે। રાજકોટના કાલાવર રોડ, યુનિવર્સિટી રોડ, રેસકોર્સ રિંગ રોડ, આ તરફ ઢેબર રોડ, યાજ્ઞિક રોડના પણ આપણે દ્રશ્યો બતાવી રહ્યા છીએ। થોડીવાર પહેલા વરસાદી જોરદાર ઝાપટું પડ્યું। રાજકોટ અમદાવાદ હાઈવે પર કુવાડવા પાસે કરા પડ્યાના પણ સમાચાર અત્યારે મળી રહ્યા છે। લોધિકા તાલુકાના બાલસર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ કરા સાથે વરસાદ પડ્યો છે। કરા પડે એટલે સૌથી વધારે ખેડૂતોને નુકસાન થતું હોય છે। ખાસ કરીને સૌરાષ્ટ્રના અલગ અલગ ભાગોમાં હજી આવતા 24 કલાક દરમિયાન ભારે વરસાદના સમાચાર છે। અત્યારે જોઈ શકાય છે કે વાતાવરણની અંદર રાજકોટ શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારની અંદર પણ વાતાવરણમાં પલટો છે। બીજી તરફ મગ અને તલનું વાવેતર સૌથી વધારે રાજકોટ જિલ્લા ઉપરાંત સૌરાષ્ટ્રની અંદર થયેલું છે અને સૌરાષ્ટ્રના અલગ અલગ ભાગોની અંદર જે રીતે વાતાવરણમાં પલટો આવ્યો છે, ખેડૂતો મુશ્કેલીમાં છે, ખેડૂતો ચિંતિત છે અને હજી પણ આવતા 24 કલાક દરમિયાન ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે। વાતાવરણ પરથી જોઈ શકાય છે કે આવતા 24 કલાક દરમિયાન હળવાથી ભારે વરસાદ થઈ શકે છે। અમુક જગ્યાઓ પર પણ જે રીતે વરસાદની જે આગાહી છે, હવામાન વિભાગની આગાહી છે, તેને લઈને આવતા દિવસોની અંદર હજી પણ કરા સાથે વરસાદ પડે, ભારે પવન સાથે વરસાદ પડશે તો કેરીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થશે। 3 જિલ્લાઓ જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર અને ભાવનગરના અમુક ભાગોમાં જે આંબાવાડિયા વધારે હોય છે ત્યારે અત્યારે કેરીનો પાક તૈયાર છે અને આ તૈયાર પાક પર જ્યારે વરસાદ પડે ત્યારે મોટા પ્રમાણમાં ખેડૂતોને 12 મહિનાની જે મહેનત છે તે પાણીમાં જતી હોય છે। અત્યારે જે વાતાવરણમાં પલટો આવ્યો છે જેના કારણે સૌથી વધારે સૌરાષ્ટ્રના જે ખેડૂતો છે તે અત્યારે ચિંતિત જોવા મળી રહ્યા છે। ભારે વરસાદ હજી પણ આવતા 24 કલાક દરમિયાન પડે તેવી શક્યતાઓ છે। અત્યારે રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદના કારણે શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ ભારે વરસાદ જો પડે, માવઠું પડે તો ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થવાની પૂરેપૂરી શક્યતાઓ છે। જી।